નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ પોલીસની મોટી કાર્યવાહી, 10.38 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી। વડોદરા ગ્રામ્ય જિલ્લાના વડુ પોલીસ સ્ટેશન દ્વારા દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી સફળતા મળી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે વડુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વોચ દરમિયાન મળેલી બાતમીના આધારે પાદરા જંબુસર હાઈવે પર મોવાલ ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ રાજસ્થાન પાસિંગ RJ 27GB 3347 નંબરની આઈસી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની માહિતી મળી હતી। પોલીસે ટ્રકને રોકવાનો ઇશારો કરતા ચાલકે ટ્રકને રોકી બેરીકેડ ક્રોસ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ પોલીસે ટ્રકનો પીછો કરી ગવાસદ ગામ નજીક ઝાયડેક્સ કંપની પાસે ટ્રક રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં આરસ પથ્થરના વેસ્ટ ભરેલી પ્લાસ્ટિક થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો। કુલ 1116 નંગ ક્વાર્ટર બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 3,08,052 હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત રોકડા 750 રૂપિયા, મોબાઈલ ફોન, આઈસર ટ્રક તથા અન્ય સામાન મળી કુલ 10,38,802 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં JP ગઢવી, SH પાટીલ, ચિંટુભાઈ, રમેશભાઈ, સેંઘાજી, રતુજી, યુવરાજસિંહ, કિશોરસિંહ, યોગેશભાઈ, કિરીટભાઈ, અલ્પેશભાઈ, ચતુરભાઈ અને અશોકભાઈ, હરિભાઈ સહિત વડુ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।